વડોદરામાં ગેસ સિલિન્ડર બુકિંગ માટે લાઇનમાં ઉભેલી મહિલાઓની તબિયત લથડી છે। વહેલી સવારથી 500થી વધુ લોકો લાઇનમાં ઊભા હતા। ગરમીના લીધે મહિલા બેભાન થઈને પડી। લાઇનમાં ઉભેલા લોકોએ પાણી છાંટ્યું। સિલિન્ડર બુક કરાવ્યા બાદ પણ ઘરે ન આવતા હોવાના આક્ષેપો છે। વડોદરામાં એક મહિલા કે જેની તબિયત બગડી છે। એક બાજુ ગરમીનો પ્રકોપ અને બીજી બાજુ ગેસ સિલિન્ડર ન મળતા મહિલા વહેલી સવારથી લાઇનમાં ઊભી હતી। મહિલાની તબિયત બગડતા મહિલાને હોસ્પિટલ ખસેડાઈ છે। લાઇનમાં ઉભેલી મહિલાની તબિયત લથડી। સંવાદદાતા જયંતિ જોડાયેલા છે ફોન લાઈન પર। જયંતિ, વડોદરામાં એક મહિલા કે જેની તબિયત બગડી ગઈ છે, વહેલી સવારથી આ મહિલા ગેસ સિલિન્ડર માટે લાઇનમાં ઊભી હતી। જી બિલકુલ, જણાવી દઈએ કે અત્યારે વડોદરામાં સળગતો મુદ્દો જો કહેવામાં આવે તો ઘરગથ્થુ ગેસના સિલિન્ડર ખૂટી પડવાનો છે। મહત્વની વાત છે, નાગરિકોમાં એક અસંતોષ છે। જે પ્રકારે ઘરગથ્થુ જે ગેસ સિલિન્ડર છે તે ન મળવાની ચિંતાને લઈને અત્યારે વડોદરાના નાગરિકો છે કે જેઓ તમામ ગેસ એજન્સીની જે કહી શકાય કે ઓફિસ પર 500થી વધુ લોકો જે છે તે વહેલી સવારથી કતારમાં ઉભા રહેતા હોય છે। ત્યારે કાળઝાળ ગરમી પણ હવે વરસી રહી છે, જેને લઈને એક મહિલા જે છે તે લાઇનમાં ઊભી હતી, તે અચાનક કાળઝાળ ગરમીમાં બેભાન થઈ હતી અને નીચે પટકાઈ હતી। જે પ્રકારે મહિલાની તબિયત લથડતાની સાથે જ જે બીજા લોકો જે છે તેઓ દ્વારા તેને પાણી છાંટીને તેને સ્વસ્થ કરવામાં આવી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક ગેસ સિલિન્ડરનો મુદ્દો એટલો ભારે થઈ ચૂક્યો છે કે લોકો ભૂખ્યા તરસ્યા જે છે તે ગેસ સિલિન્ડર લેવા માટે વહેલી સવારથી જ આ પ્રકારે લાઇનમાં જે છે તે ઉભા રહેતા હોય છે। જી આભાર જયંતિ, તમામ વિગતો આપવા માટે।